નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભર ઉનાળે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન વિભાગ, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા તારીખો સાથે ગુજરાતના વિસ્તારોમાં ભર ઉનાળે માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે। રાજ્યના કયા કયા વિસ્તારોમાં કઈ કઈ તારીખોમાં માવઠું વરસવાની આગાહી કરવામાં આવી છે એ તમામ જાણકારી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ભારત પર એક બાદ એક એમ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રહ્યા છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં પણ માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાત હવામાન ખાતું, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ભર ઉનાળે માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા કઈ કઈ તારીખોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠું વરસવાની આગાહી કરાય છે। હવામાન ખાતા દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસ એટલે કે 29 થી 31 માર્ચ સુધી તેમજ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ માવઠું વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત પર ફરી એકવાર માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે। જોકે હવામાન વિભાગે કમોસમી વરસાદના રાઉન્ડમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। 29 માર્ચથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થશે। હવામાન ખાતાના જણાવ્યા અનુસાર બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો જોવા મળશે। જોકે હવામાન વિભાગ દ્વારા કઈ કઈ તારીખોમાં આગાહી કરાઈ છે એના વિશે વાત કરીએ તો ગુજરાત હવામાન ખાતા દ્વારા 29 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી કરાઈ છે। 30 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું વરસવાને લઈને આગાહી કરાઈ છે। તો 2 એપ્રિલના રોજ ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માવઠું વરસવાને લઈને આગાહી કરાઈ છે। જ્યારે 3 તારીખે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસવાને લઈને હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો માવઠાને લઈને પરેશ ગોસ્વામી દ્વારા પણ મોટી આગાહી કરાઈ છે। પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આજથી 30 માર્ચ દરમિયાન ગુજરાતમાં ફરી માવઠું થવાની શક્યતા છે। તેમની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે। જોકે આ માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। જોકે આ વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ પણ તેઓએ વ્યક્ત કરી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠું વરસવાને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 20 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેમાં કમોસમી વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થઈ શકે છે। પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને માવઠું પડવાની પૂરેપૂરી શક્યતા તેઓએ વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે। જોકે આ સમયગાળામાં પવનની ગતિ પણ અત્યંત તેજ રહેવાની ધારણા તેમણે વ્યક્ત કરી છે, જેમાં અંદાજે 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે। વાતાવરણમાં આવનારા આ અણધાર્યા ફેરફારને કારણે ઉનાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવો માહોલ જોવા મળશે, જે ખેતીના પાક માટે પણ જોખમી સાબિત થઈ શકે છે। જોકે ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે હવામાનમાં મોટા પલટાના સંકેતો મળી રહ્યા છે।
અંબાલાલ પટેલે આગામી 20 દિવસ માટે ખેડૂતો અને સામાન્ય જનતા માટે આ ચિંતાજનક આગાહી કરી છે. તેઓએ આગામી 20 દિવસ ગુજરાત સહિત સમગ્ર દેશ માટે અત્યંત આકરા સાબિત થઈ શકે તેવું જણાવ્યું છે, જેમાં ગુજરાતના અનેક ભાગોમાં આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરાઈ છે. જોકે 8થી લઈને 16 એપ્રિલે પણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાને લઈને તેઓએ માહિતી આપી છે, જેમાં એક વિક્ષોભને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.